કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા જ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગણેશ વિસર્જનને લઈને પશ્ચિમ વિસ્તારમાં હરિનગર 3 રસ્તા ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવ બનાવવા આવી રહ્યું છે। કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવ બનાવવાથી જ ગણપતિ બાપાનું જે વિસર્જન છે તે વ્યવસ્થિત રીતે થઈ શકે। સાથે જ કૃત્રિમ તળાવ માટે 3 પવિત્ર જળથી આ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવશે। 30 ફૂટ લંબાઈ, 20 ફૂટ પહોળાઈ અને 5 ફૂટ ઊંડાઈ વાળું આ તળાવ છે। જી ગણપતિ મહારાજની અસીમ કૃપાથી આ ત્રીજું વર્ષ છે અને આગળના 2 વર્ષ પણ દાદાની કૃપાથી અમે કૃત્રિમ તળાવ અહીંયા બનાવેલું હતું। પ્રથમ વર્ષે અહીંયા 4500 જેટલી પ્રતિમાઓ આવેલી। ગયા વર્ષે ખૂબ ઉમળકાભેર 7000 કરતાં પણ વધુ પ્રતિમાઓ ગણપતિ મહારાજની અહીંયા વિસર્જન માટે આવેલી। આ વર્ષે અમને એવું લાગી રહ્યું છે કે કદાચ 8 થી 9000 ગણપતિ મહારાજની પ્રતિમાઓ અહીં આવવાની શક્યતા છે। એને ધ્યાનમાં રાખીને જે કંઈ વ્યવસ્થા કરવાની જરૂર પડશે એ બધી વ્યવસ્થા કરવાની અમે તૈયારી કરી રહ્યા છીએ। કેટલું મોટું બનાવવામાં આવી રહ્યું છે? આ કુંડ 30 ફૂટની લંબાઈ, 20 ફૂટની પહોળાઈ અને 5 ફૂટની ઊંડાઈ ધરાવે છે। અચ્છા, આ તળાવમાં તમે 3 નદીઓનું જળ પણ એકઠા જી પ્રથમ વર્ષે અમે 3 નદીઓનું જળ મિશ્રિત કરેલું। ગયા વર્ષે અમે ગૌમુખી ગંગાજીનું પવિત્ર જળ લઈ આવેલા અને આ વર્ષે પણ અમે ગૌમુખી ગંગાજીના પવિત્ર જળ આમાં મિશ્રિત કરીશું।